જો સૌપ્રથમ વખત તો હું બધાને જણાવી દઉં કે હેલો એવરીવન, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, ઘણા દિવસો પછી કૃષિ ભંડોળમાં આપણે જન્માષ્ટમીના બીજા દિવસે જ આપણે હાજર થયા છીએ, આપણે મળીએ છીએ. તો સૌપ્રથમ તો એવી આશા રાખું છું કે બધાની જન્માષ્ટમી ખૂબ સારી ગઈ હશે. તો જન્માષ્ટમી બધાએ મનાવી લીધી. હવે મેઇન જે વાતનો ઇંતજાર છે બધાને, જેની અવેટ છે એવું કહી શકીએ, એ છે રિઝલ્ટ. તો રિઝલ્ટ ક્યારે આવશે? શું છે તો કે રિઝલ્ટ ક્યારે આવશે એ. ત્યારબાદ શું છે કે આટલા માર્ક્સ થાય છે તો અમને મળશે કે નહીં. એટલે અત્યાર સુધી આટલા બધા જે આપણે ટાઈમ પીરિયડ હતો કે લાસ્ટ મને યાદ છે ત્યાં સુધી આપણે 2 મહિના થઈ ગયા છે કે આપણે મળ્યા નથી, એટલે કે એક પણ વિડીયોઝ આપણે અપલોડ થયો નથી. તો આજે સ્પેશિયલી હું તમારા લોકો માટે જ આજે વિડીયો બનાવીને આવી છું, લઈને આવેલી છું. અને એ જ કહેવા માટે કે જે પણ તમારી કમેન્ટ્સ હતી એનો હું તમને આજે આન્સર આપીશ આપણા વિડીયોઝમાં. ઓકે, તો સૌપ્રથમ તો કે રિઝલ્ટ ક્યારે આવશે? તો રિઝલ્ટની જો આપણે વાત કરીએ તો હમણાં તાજેતરમાં જ જે RASA વાળા હતા, એટલે કે રિસર્ચ આસિસ્ટન્ટ અને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ, તો એ લોકોનું રિઝલ્ટ આવી ગયું છે. એ લોકોનું રિઝલ્ટ એ આવી ગયું. ત્યારબાદ એ લોકોને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું એ પણ પતી ગયું છે. અને ફાઇનલ મેરિટ લિસ્ટ કે આટલા લોકો સિલેક્ટ થયા, આઈ થિંક એમાં 188 જેવી સીટ હતી, તો એ બધાનું આવી ગયું છે. અને એ લોકોનું જે રિઝલ્ટ છે એ પણ ખૂબ હાઈ ગયું છે. 169 સમથિંગ હાઈએસ્ટ માર્ક્સ હતા. ત્યારબાદ 155 સમથિંગ એનું કટ ઓફ હતું. ઓકે, આપણે RASના રિઝલ્ટની તો વાત નહીં કરીએ. આપણે અત્યારે મેઇન આપણે જે વાત કરીશું એ છે આપણું એગ્રી આસિસ્ટન્ટનું રિઝલ્ટ ક્યારે આવશે એની. શું આપણે વાત કરીશું? એગ્રી આસિસ્ટન્ટનું રિઝલ્ટ ક્યારે આવશે? તો જો એગ્રી આસિસ્ટન્ટના રિઝલ્ટની આપણે વાત કરીએ તો એગ્રી આસિસ્ટન્ટનું આપણું જે રિઝલ્ટ છે કે આપણે ખૂબ જ ટૂંકા સમયમાં આવી જવું જોઈએ. શા માટે ટૂંકા સમયમાં આવી જવું જોઈએ? તો કે અત્યાર સુધી જે પેન્ડિંગ આપણા માટે હતું એ એક જ હતું, એક એગ્રી આસિસ્ટન્ટનું અને ત્યારબાદ છે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટનું. એટલે કે આ જે મેં તમને જણાવ્યું એ તો રિઝલ્ટ આવી ગયું છે. તો હવે બાકી રહ્યું છે આપણું એગ્રી આસિસ્ટન્ટનું. તો મને જ્યાં સુધી મતલબ ખ્યાલ છે અને હું જે માનું છું, વિચારું છું, એ ત્યાં સુધીમાં ગુણ સેવા મંડળ કે નજીકના થોડા દિવસોમાં જ, એટલે કે આપણે એવું કહી શકીએ કે ઓગસ્ટ એન્ડ આવે એની પહેલાં તો આઈ થિંક એગ્રીકલ્ચર આસિસ્ટન્ટનું રિઝલ્ટ આપી દેવા જોઈએ. કેમ કે RASનું જે રિઝલ્ટ છે કે જે એ લોકોને મેમાં આપવાનું હતું, પરંતુ મેનું ઓગસ્ટ કરેલું છે. નો ડાઉટ વચ્ચે CCEની કામગીરી કે આવી ગઈ હતી, ગ્રુપ ABની. તો આપણે એવું કહી શકીએ કે હવે આપણું રિઝલ્ટ પણ આવી જશે. એટલે જે લોકોને છે ઇંતજાર કે ક્યારે રિઝલ્ટ આવશે, તો એનો આન્સર આપી દીધો છે કે ખૂબ જ ટૂંક સમયમાં રિઝલ્ટ આવી જશે. ક્યારે આવી જશે? ટૂંક જ સમયમાં. ટૂંક જ સમયમાં રિઝલ્ટ આવી જશે. ત્યારબાદ બીજો બધાનો ક્વેશ્ચન હોય કે મેમાં મારે 108 માર્ક્સ થાય છે, 106 માર્ક્સ થાય છે, 110 માર્ક્સ થાય છે, 109 માર્ક્સ થાય છે, 128 માર્ક્સ થાય છે, 115 માર્ક્સ થાય છે, તો અમને મળશે કે નહીં? તો જુઓ, અત્યાર સુધી મેં જે આપણે વિડીયો આગળનો જે બનાવ્યો છે કે જેમાં એક પ્રેડિક્શન આપેલું છે કે આટલું મેરિટનું કટ ઓફ રહી શકે છે અલગ અલગ કેટેગરી વાઇઝ. તો જે પણ સ્ટુડન્ટે ના જોયું હોય તો એ જોઈ લેજો, એટલે ખ્યાલ આવી જશે કે શું થાય છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ કે આ મેરિટ ક્યાં અટકશે. તો જો મેરિટ ક્યાં અટકશે એ આખું અલગ વસ્તુ છે. એનું રીઝન તમને જણાવું. કેમ કે ઘણા એવા સ્ટુડન્ટ છે કે જેમને CC ગ્રુપ A અને ગ્રુપ B કે જેમાં મળી ગયું છે, તથા કેટલાય એવા છે સ્ટુડન્ટ કે જેમને આપણે હાલોલની AO જે હતી એમાં મળી જશે, હાલોલની એગ્રીકલ્ચર આસિસ્ટન્ટમાં મળી જશે. ત્યારબાદ કેટલાય એવા સ્ટુડન્ટ્સ હશે કે જે ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા હશે કે જેમાંથી કોઈક RASમાં જવાવાળું પણ હશે એગ્રીકલ્ચરમાંથી. તો આટલી એક્ઝામ છે કે જેમાં ક્યાંક ક્યાંક જશે. તો હા, LRD એનું પણ રિઝલ્ટ આવશે, તો એમાં પણ જોવાવાળા લોકો હશે. તો જો આ લોકો
ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું કે કોઈ વ્યક્તિ છે કે જેને સીસી ગ્રુપ એમાં મળી ગયું છે અને કોઈને સીસી ગ્રુપ બીમાં મળી ગયું છે. તો જે લોકોને સીસી ગ્રુપ એ અને બી કોઈ પણ એક જગ્યાએ મળી ગયું છે તો એ લોકો જો એગ્રી આસિસ્ટન્ટમાં રિઝલ્ટ મતલબ ના લે, એને મળી જાય છતાં પણ ના લે, તો એ લોકોને શું કરવાનું આવશે? ઓપીટી આઉટ કરવાનું હશે. ઓકે, શું કરવાનું હશે? ઓપીટી આઉટ. તો એ લોકોએ ઓપીટી આઉટ કરવાનું. ઓપીટી આઉટ કરશે એટલે શું થશે? ફોર એક્ઝામ્પલ હું તમને જણાવું કે કોઈ એક વ્યક્તિ છે કે જેને 158 માર્ક્સ થાય છે એગ્રી આસિસ્ટન્ટમાં. ક્યાં થાય છે? એગ્રી આસિસ્ટન્ટમાં. તો અને એ જ વ્યક્તિ છે કે જેને સીસીઈ ગ્રુપ એમાં મળી ગયું છે, બરાબર? તો હવે એ વ્યક્તિ, આ જે વ્યક્તિ છે કે જે અહીંયા લઈ લે છે પોતાની પોસ્ટ, તો અહીંયા જે એની એક સીટ હતી એ વેકેન્ટ રહેશે. તો એ વસ્તુના લીધે શું થશે? મેરિટ હશે કે જે આપણું નીચું જવાની સંભાવના રહે છે. અને એ સંભાવના રહેવાના લીધે જ જે પણ 110થી ઓછા માર્ક્સ ધરાવે છે એ લોકોના ચાન્સીસ વધી શકે, એવું એક આપણું પ્રેડિક્શન છે. અને આ જે પ્રેડિક્શન છે એ મને જે ડેટા આવેલા છે તમારા લોકોમાંથી જ તમે માર્ક્સ કીધેલા છે એ મુજબ કરેલું છે. તમને ખ્યાલ છે કે આપણી યુટ્યુબના જે મેમ્બર છે એ કેટલા છે? 3500 સમથિંગ છે. તો મોસ્ટલી મને યાદ છે ત્યાં સુધી આમાંથી 3080 આજુબાજુ લોકો છે કે જે લોકોએ મને માર્ક્સ કીધેલા છે. તો આપણે એવું કહી શકીએ આના મુજબથી, આ માર્ક્સ મુજબથી જ મેં આખું જે લાસ્ટ વિડીયો બનાવેલો હતો એનું પ્રિડિક્શન કરેલું હતું. તો હવે આપણે ક્વેશ્ચન એ થાય છે કે જે લોકોને એગ્રી આસિસ્ટન્ટ સિવાય બીજે ક્યાંય પણ જોબ મળી જાય છે તો એ લોકોને અહીંયા એગ્રી આસિસ્ટન્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી કરાવે નહીં. જો એ લોકો ડીવી કરાવશે તો જે સીટ હશે કે જે રોકાઈ જશે, અને એ સીટ રોકાઈ જશે એનો મતલબ શું થશે? તો કે એના લીધે જે ઓછા માર્ક્સવાળા સ્ટુડન્ટ છે કે એ લોકોના ચાન્સીસ ઓછા થશે. એટલા માટે હજી આપણે રિઝલ્ટ આવ્યું નથી, પરંતુ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે એક જ આપણે કોશિશ કરશું કે જે લોકોને ઓલરેડી સીસી ગ્રુપ એ કે બી, ત્યારબાદ એલઆરડી, આરએએસએ અથવા તો બીજી કોઈ પણ યુનિવર્સિટીની જે હાલોલની એઓ છે કે એ એટલે કે એગ્રી આસિસ્ટન્ટ છે, આ 5માંથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ જો એક સીટ મળી જતી હોય તો એ લોકો એગ્રી આસિસ્ટન્ટમાં ઓપીટી આઉટ કરે તો આપણે એવું કહી શકીએ કે આ જે એગ્રી આસિસ્ટન્ટનું મેરિટ છે કે જે નીચું જવાની સંભાવના વધી જાય છે. તો મિત્રો આપણે એ જ કોશિશ કરશું જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે કે વધુમાં વધુ લોકો કે જેમને ઓલરેડી ક્યાંક બીજે જોબ મળી ગઈ છે તો એ લોકો ઓપીટી આઉટ કરે કે જેથી એગ્રી આસિસ્ટન્ટમાં ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓને પણ સારો એવો બેનિફિટ થઈ શકે. એટલે અત્યારે ક્યાં અટકશે, શું અટકશે એ કોઈ પ્રિડિક્શન છે, કોઈ પરફેક્ટ આંકડો છે નહીં. તમે કોઈ મને એવું મેસેજ કરો છો કે મેમ 106 માર્ક્સ છે, 108 માર્ક્સ છે, થશે નહીં. એ હા, કેટેગરીને એ વસ્તુ પર હું તમને એક એનાલિસિસ કહું છું, પરંતુ 100% એવું નથી કે એટલું જ રહેશે ને એટલું નહીં રહે. તો મિત્રો આ તો આપણે વાત કરી કે રિઝલ્ટ ક્યારે આવશે. તો રિઝલ્ટ ઓગસ્ટ એન્ડ આવે એની પહેલાં ફાઇનલ આન્સર કી આવી જ આવી જોઈએ એઝ પર માય થિયરી. પછી તો અહીંયા શું બીજું ચાલતું હોય આપણને ખબર નહીં હોતી. આપણને જે ઇન્ફોર્મેશન મળતી હોય છે, આપણે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા હોય છે એના બેઝ ઉપરથી હું તમને એવું જણાવું છું કે ઓગસ્ટ એન્ડ પહેલાં આપણું રિઝલ્ટ આવી જવું જોઈએ. તો આ તો આપણે વાત કરી રિઝલ્ટની કે જે પણ આવી જશે, પરંતુ હવે આપણે વાત કરીએ કે હવે શું કરવું. હવે શું કરવું? તો હવે શું કરવાનો જો ક્વેશ્ચન છે તો અત્યારે આપણે ફર્સ્ટ તો વેઇટ કરવાની છે. શું કરવાનું છે? વેઇટ. રિઝલ્ટ આવે એની આપણે વેઇટ કરવાની છે. ત્યારબાદ સેકન્ડ, ફર્સ્ટ તો આપણે વેઇટ કરી લીધી રિઝલ્ટ આવશે એટલે. સેકન્ડ શું કરશું? તો કે જેવું રિઝલ્ટ આવે
એવું આપણે ટ્રાય કરશું કે મેક્સિમમ જે લોકો છે કે જે ઓપીટી આઉટ કરે, એના માટે પણ આપણે ત્યારે અલગથી આખું ડિસ્કશન કરશું. ત્યારબાદ મેરિટને નીચું લાવવા માટે આપણે મેક્સિમમ ઓપીટી આઉટ કરશે લોકો તો જ મેરિટ નીચું જશે, બાકી એવરેજ મેરિટ રહેશે. મતલબ કે મને યાદ છે ત્યાં સુધી 110થી 125 વચ્ચેની જે રેન્જ છે કે જેમાં લોટ્સ ઓફ સ્ટુડન્ટ છે, તો એ લોકોનું આપણે મેરિટ નીચું લાવવા માટે જો ઓપીટી આઉટ મેક્સિમમ થાય તો ઓછા માર્ક્સવાળા સ્ટુડન્ટ્સને લાભ થઈ શકે. આ બધી તો આપણે વાત કરી કે મેરિટ ક્યાં પહોંચશે, શું થશે. પણ તો હવે એ વાત કરીશું કે ફરી વેકેન્સી આવવાની છે. બધાને ખ્યાલ છે કે આપણે જોયું છે જે માંગણા પત્રક મગાવેલું હતું ગ્રામ સેવકનું, કે જેમાં આપણને જોવા મળે છે કે ગ્રામ સેવકની 500 જગ્યા અંદાજિત આવશે એવું. તો મિત્રો આવશે જ એવું કોઈ શ્યોરિટી નથી. એટલે કોઈ પણ લોકો છે કે જે કોઈ ક્લાસીસવાળા એમ કે અત્યારથી કે તમે કોર્સ લઈ લો, તો હું એક જ સલાહ આપીશ કે પૈસા બગાડવા નહીં. શું? પૈસા બગાડવા નહીં. શા માટે? તો કે કોર્સ તમે લ્યો, નો ડાઉટ, એનો કોઈ ઇસ્યુ નથી, પરંતુ વસ્તુ એ છે કે હજી માંગણા પત્રક મગાવ્યું છે 500 જગ્યા એમાં આવશે એવું, પરંતુ આવશે જ એવું કોઈ મંડળે શ્યોરિટી તમને આપેલી જ નથી. ઓફિશિયલી જ્યાં સુધી કંઈ પણ સાઇટ ઉપર ના આવે ત્યાં સુધી કંઈ પણ શ્યોર છીએ એવું નહીં. હા, વેકેન્સી આવશે, જરૂર આવશે, એમાં કોઈ બે વાત નથી, પરંતુ જ્યારે આવે ત્યારે તમે કરો તો બેટર છે. અત્યારથી તમે બેચ લઈ લેશો અને પછી તમને ખ્યાલ આવશે કે આ જે વેકેન્સી છે કે જે 2026 એન્ડમાં આવશે, તો તમે શું કરશો? વિચારો, હજુ તો ઓગસ્ટ છે 2025નું, તો આટલો લાંબો ટાઈમ પીરિયડ તમે કોન્સન્ટ્રેટ કરી શકશો? એના કરતાં હું તમને એક જ સલાહ આપીશ કે અત્યારે તમારી પાસે ટાઈમ છે તો તમારે શું કરવાનું છે કે તમારો જે વીક પોઈન્ટ હોય એને તમે સ્ટ્રોંગ બનાવો. લાઈક મેથ્સ છે, રીઝનિંગ છે, એ તમે સ્ટ્રોંગ કરો. જે પણ સ્ટુડન્ટ્સને કેમ કે અત્યારે જે આપણે એગ્રી આસિસ્ટન્ટનું હતું પાર્ટ એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ કે જે પાર્ટ્સ એમાં 30 માર્ક્સ આપણે 24 જોતા હતા, પરંતુ એ 24 પણ નથી પહોંચી શકતા. તો એટલીસ્ટ મેક્સિમમ 60માંથી તમને 30 આવે અથવા તો 30+ આવે એવી તમે કોશિશ કરો. અત્યારે ટાઈમ છે તો એનો યુટિલાઇઝ કરો. અને એક વખત વેકેન્સી આવી જાય, એનો સિલેબસ આવી જાય પછી તમે કરો. મતલબ કોઈને બેચ લેવી હોય તો લો, આપણે કોઈ એકેડેમિકવાળાથી કોઈ ઇસ્યુ નથી, પરંતુ હા, કૃષિ ભંડોળનો એક જ એમ છે કે જે પણ સ્ટુડન્ટ્સ છે એ લોકોને ફ્રી ઓફમાં અહીંથી કન્ટેન્ટ પ્રોવાઈડ કરવું. આ કોઈ પૈસા કમાવા માટે નથી, કેમ કે ઓલરેડી જે ક્લાસીસવાળા બેચ લોન્ચ કરે છે એ કોન્ટેક્ટ કરેલો જ છે કે તમે અમારી પાસે આવી જાઓ, તમારી ચેનલ બંધ કરી દો. તો વસ્તુ એ છે કે આપણી આ ચેનલ બંધ કરવાની થતી નથી. શા માટે નથી થતી? તો કે આપણે પૈસા કમાવા કરતાં મેઇન છે કે જે લોકોને ફ્રીમાં એજ્યુકેશન પ્રોવાઈડ કરવું, એ જ આ ચેનલ છે કે જે મારો મેઇન પહેલેથી એમ હતો. કેમ કે મને ખ્યાલ છે તમે 10,000 15,000 ફી આપશો અને એમાંથી જ પૂછાશે, એની કોઈ ક્લાસીસવાળા ગેરંટી આપશે ખરી? નહીં આપે. ચોખ્ખી વાત છે ને, નહીં આપે. તો એના કરતાં બેટર છે કે તમે સેલ્ફ પ્રિપેરેશન કરો અને અહીં આપણી ચેનલમાંથી તમને કંઈ પણ યુઝફુલ લાગે તો તમે જુઓ. હું એવું તમને જરા ઇન્સિસ્ટ નહીં કરતી કે તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને જ તમે ફોલો કરો, નહીં. તમને જે સારું લાગે એ કરો, પરંતુ હા, તમે તમારું બેસ્ટ આપવાની કોશિશ કરો. એ જ આપણો મેઇન એમ હોય છે. તો મિત્રો, આજે આપણે શોર્ટ એન્ડ સ્વીટ વાત કરેલી છે. ઘણા સમય પછી ફરી મળ્યા છીએ. તો આપણે થોડુંક મેં તમને જે આપણું હતું, જે કમેન્ટ્સ હતી, એનો આજે તમને એક વિડીયોમાં સંક્ષિપ્તમાં થોડું કહેવાની કોશિશ કરેલી છે મેં. અને હવે વાત કરીએ કે ફરી ક્યારે મળશું એ. તો હું વિચારી રહી છું કે આપણે જો ગ્રામ સેવકનું કંઈ પણ આવે તો આપણે હવે આ વખતે ખૂબ સારી એવી રીતે કન્ટેન્ટમાં આપણે કોશિશ કરીશું કે જેથી હરેક ટોપિક વાઇઝ લેક્ચર, મને ખ્યાલ છે
આપણી ચેનલમાં બહુ બધા મેં વિડીયોઝ મૂકેલા છે, ફ્રી ઓફમાં જ છે બધા માટે, કે કોઈ પણ યુઝ કરી શકે, જોઈ પણ શકે. પરંતુ હવે મારો એ છે કે આપણી કૃષિ ભંડોળ જે ચેનલ છે, કે કૃષિ ભંડોળ એટલે કે આખું ભંડોળ તમને અહીંયા મળી જવું જોઈએ એગ્રી રિલેટેડનું. તો એ મારો પ્રયાસ છે ને એ વસ્તુ માટે જ હું અત્યારે થોડો ટાઈમ લઈ રહી છું, કે જેથી મને એક આખું પ્રોપર પ્લાનિંગ સેટ કરવામાં ખ્યાલ આવે. તો જે પણ લોકોને કૃષિ ભંડોળ ઉપર ટ્રસ્ટ છે, જે લોકોને પસંદ છે વિડીયો, જે લોકોને મારી ટીચિંગ સ્ટાઇલ પસંદ છે, તો એ લોકો માટે મોસ્ટ વેલકમ છે. આપણે ફ્રી ઓફ કોસ્ટ જ કરવાનું છે. કૃષિ ભંડોળમાં હરેક ઇન્ફોર્મેશન, હરેક લેક્ચર મેક્સિમમ પ્રોવાઈડ થઈ શકે એવી મારી કોશિશ રહેશે. ઓકે, તો મિત્રો ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.